रवि केवा रहा खावसा एक नंबर बनाया यार, खोटू ना कहेवाय। एक नंबर एक नंबर હવે આ ટેસ્ટ કેવો છે? ટેસ્ટ બાકી બધું ગજબનો હતો. ગજબનો એટલે આમ આખા હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બીનાબેનના ઘેર આવ્યા છીએ સ્પેશિયલ ખાવસા માટે. બરાબર, એમના હસબન્ડ હર્ષિલભાઈ છે, એક નંબર ખાવસા બનાવી છે. હું આજે આપણને ચખાડશે, ટેસ્ટ કરાવશે કેવું બનાવી છે. તો બનાવ્યા રહો, દેખીએ કઈ રીતના એ મેકિંગ કરી છે ખાવસાનું. હા, બીનાબેન છે, આપણા હર્ષિલભાઈ છે, બીનાબેનના હસબન્ડ છે, જે એક વસ્તુ એ કરી રહ્યા પણ એ બતાવવાની હાલ ના પાડી છે. આપણે એના એન્ડિંગમાં બતાવશું. બરાબર, હા, એક્ઝેક્ટ ખાવસા જ બનાવી રહ્યા છીએ. ખાવસા બરાબર. બીનાબેન આવું સંભાળી રહ્યો. લીલી ડુંગળી હાના માટે? મેં એવું આપણું ખાવસા બહુ સુરતની અંદર ફેમસ છે એકદમ. હા, ટ્રાયલ બેઝ ભાઈ ચાલે છે આપણો બીનાબેન પંચાલનું. ફૂડ અપ ખુલશે વડનગર સિવિલના હામાં. તો કુતો બી આજે ટેસ્ટ મારીશું અને આપણો કહેવાય રિવ્યુઅલ લે સ્ટાર આપીશું તમને. બરોબર, તમને બી કહીશું કેટલા સ્ટાર આપે અમે. બરોબર, સાચું બોલો, ખોટું નહીં બોલો. તો મને આટલો કહી દીધું. સાચું બોલવાનું સવારે તમને ખબર પડે કે અમારે કસ્ટમરને ભાવશે કે નહીં ભાવ. 100%. ઓકે, ટેસ્ટ મારવા માટે. હા, ટેસ્ટ મારે. હવે આપણે હર્ષિલભાઈને બતાવીએ. ચલો ભાઈ, આપણા હર્ષિલભાઈ છે જે બીનાબેન પંચાલ ફૂડ હબના કુક છે. હર્ષિલભાઈ, હું બનાવી રહ્યો ખાવસા, કેવા ટેસ્ટી બનાવો? બહુ મસ્ત, ઘર જેવો ટેસ્ટ ને? સુરત જેવો ને? ફાઇનલ. ઓકે ભાઈ, આપણા બીનાબેનના હસબન્ડ છે અને એમનું રિસન્ટ ઓપનિંગ થશે આપણે સિવિલના હમું હશે. બીનાબેન શું કીધું? હા, બીના પંચાલ ફૂડ હબ, જેનું તાજેતર જે વસ્તુ એમનું મેન છે, જે સુરતની અંદર ખાવસા બહુ ચાલે છે, એ જ વસ્તુ ત્યાં પ્રેઝન્ટ કરવાના છે. તો જ્યારે બી ઓપનિંગ થશે ત્યારે ફરીથી બ્લોગ બનાવશું. બરાબર, અત્યારે ટેસ્ટ કરીએ હર્ષિલભાઈ જોડે કે કેવું રહેશે ખાવસા. તો પહેલી વાર વાપર્યું આપણે વડનગરની અંદર. બરાબર, તો બનાવો. આપણા હર્ષિલભાઈ છે જે બીનાબેનના હસબન્ડ છે, એ ખાવસાના સ્પેશિયાલિસ્ટ છે અને એ એમના રસોઈ પ્રત્યે એટલો રસ છે કે કોઈ હદ જ નથી. જબ્બર બોલાવો તમે તો. હર્ષિલભાઈ, આવું ચાલુ ખાવસાનો સૂપ એમ ને? ખાવસાની ચટણી અને સૂપ બે અંગાત બનાવો. તીખી ચટણી? ના ના, આપણે મીડિયમ જ જુઓ. ભૈયા, ખાવસાનો સૂપ રેડી થાય છે અને એક સાઈડ ચટણી બી રેડી કરી છે. જે બી ફ્રાય કરવાનું હતું એમને કરી દીધું. બરાબર, આવું કેવો ટેસ્ટ લાવી આપણે ચેક કરીશું અને રિવ્યૂ તમને આપીશું. અમે આ 3 જણા અમે નક્કી કરીશું. એટલે કે મને તો એવું નહીં કરવાનું. ચટણી ચટણીની સ્પેશિયલ છે ખાવસા? તીખી ચટણી મારમાં થોડી ઓછી નાખજો. ભાઈ, પાપડ ભાગી નાખશે એવું. બધું રેડી થઈ ગયું છે. આ ખાવસાની અંદર પાપડ, નૂડલ્સ અને નારિયેળનો પેસ્ટ છે, જેની ચટણી બનાવેલી છે. ઉપરથી એમને એક તીખી ચટણી બનાવી હતી ઓનલી મરચાંની. બરાબર, અને ઉપર લીલી ડુંગળી નાખેલી છે. ભાઈ, આજે ખાધું હર્ષિલભાઈના હાથનો ખાવસા સુરતી. બરાબર, બહુ મજા આવી. હવે એ પોતે બનાવી છે એટલે આપણે એમને નહીં પૂછી શકીએ, પણ આ એમના વાઇફ છે. બરાબર, એમને ના પૂછાય. હવે આપણે રવિ છે થર્ડ પાર્ટી. રવિ, કેવા રહ્યા ખાવસા? એક નંબર બનાયા યાર, ખોટું ના કહેવાય. એક નંબર. એક નંબર હવે આ ટેસ્ટ કેવો છે? ટેસ્ટ બાકી બધું ગજબનો હતો. ગજબનો એટલે આમ શરીરમાં કઈ નડદ ના એમ. ના ને, કોઈ ફીલ થાય ખાધું એવું? ના, કઈ ફીલ નહીં થતું. હા, અને ઓઇલ નહીં થતું એટલું બધું. ઓઇલ આવે જ ના.
પ્લસ એસિડિટી થાય એવી બી આમાં કોઈ વસ્તુ નાખવામાં નથી આવતી કે ભાઈ તમને એસિડિટી થતી હોય એની કોઈ પ્રોબ્લેમ હોય કોઈ પણ XYZ તમે આ ખાઈ શકો છો તમને કોઈ તકલીફ નહીં પડે એવી ઘરનું તાજું ને માજું. રિસન્ટ કઈ જગ્યાએ ખુલવાનો છે? આપણે વડનગરમાં સિવિલ Coming soon. યસ સિવિલ છે એના બીજા નંબરના ગેટમાં વેલકમ પાર્લરની એક્ઝેક્ટ બાજુમાં જે છે ત્યાં જ અમારી દુકાન છે. તો ભાઈ બહુ જ જલ્દી અમે ખોલી રહ્યા છે તો એકવાર ટેસ્ટ કરવા આવજો અમને વ્યૂ આપવા કે ભાઈ અમે કેવું બનાવીએ. ઓપનિંગ માં આવજો કહી દે. હા ઓપનિંગમાં આવજો મોસ્ટ વેલકમ. ઓપનિંગ ની તારીખ આપી દઈશું. તારીખ હજુ બાકી Decide નહીં કરે, છે. decide નહીં કરે. Yes. હા, એ તો આપણે કહી દઈશું તારીખ આપી. આજે જે હર્ષિલભાઈના હાથનો જે ટેસ્ટ કર્યો સુરતી ખાવસાનો બરાબર, પહેલું એવું ફાસ્ટ ફૂડ મેં ખાધું છે આજે કે જે મને એસિડિટી વિધાઉટ એસિડિટી કહેવાય કે ગેસનો કોઈ ટ્રબલ ના થાય બરાબર. મેં નાઇટની અંદર જેટલા બી ફૂડ ખાધા બરાબર એની કમ્પેરના આ બેસ્ટ છે. મને સહેજ બી પેટની અંદર એવું નહીં થતું કે મેં કોઈ ફૂડ અંદર મારા પેટની અંદર નાખ્યું કારણ કે મને ગેસની ટ્રબલ બહુ મોટી છે. જે આપણે ફાસ્ટ ફૂડ ખાઈએ ને એના પછી થોડી સાઈડ ઇફેક્ટો ચાલુ થઈ જાય શરીરની અંદર. આ પહેલું એવું ફાસ્ટ ફૂડ છે કે જે મને કોઈ અસર નહીં થઈ અને હું એકદમ રિલેક્સ છું બરાબર. આમનો રિસન્ટ સ્ટોલ આપણા સિવિલ હોસ્પિટલના સામે ખુલશે, કમિંગ સૂન છે, થોડાક જ દિવસોની અંદર ખુલી જશે તો ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતા, જય દ્વારકાધીશ.